તો હારું કોણ બાદશાહ જીને એટલે ઉભા હા બોલો. હા વેપારી વાત છું તો હેડે હમણાં ફોન મારતો ને તમારો આવ્યો. હા ફોન માર્યો એમને. ફોને નહીં આવવા પડતો લાગે છે હારું બાઈક છે. હલો હા વેપારી કે આગળ એવું પેલા નરજીભાઈ ગરજુ બસ તમે તો જો નવા આવે આપડે લાલ ટેકરી કરી ને આપડી લે જવું હે ઉભો રહું આવી જાવ તમે આગળ હું આવી ગયો આગળ હા તમે આવો સારું વેપારીને ફોન મારી દો એ આવતા જ છે મને જવા દે. પેલા બે કાકા આવે છે એમને પૂછી લે. આપડે હે પોતે પોતે લેટ ના બધું આ તો કરી દેવાની છે. હા, કાકા. હો એ લાલ ટેકરી તો આવી. લાલ ટેકરી હા એટલે તમે શા માટે આયા સાહેબ જેવા લાગો છો એટલે હા પેલા જમીન એવું છે. જમીન સોદા માટે આયા હા. તો એટલે રોનાજી હા પેલા નાચર કારક વાળું નહીં કહ્યું લાલ ટેકરી એટલે હવે આપડા બાજુ જ આવી ને લાલ ટેકરી ત્યાંથી આનું તો એડ્રેસ આવ્યું એક કામ કરી આટલા તો સાહેબ ને મોકલી દઈએ ફરી જોઈએ આપડે શું હા. કરે છે એ હોમે સીધા હે ને કિતોડી આગળ હા. એ આગળ લાલ ટેકરી હે હા. એ આગળ ઉભા થઈ જતો અને યાર એને તમે ફોન માર દે એટલે હવે આવી ગયું વાહ હા જાઓ હારો લાલ ટેકરી તો આવી ગયો. આ નાથુજી કહે દેખાતા નહીં. લાઈફ ફોન માં જવા દે. હલો કઈ એ તો દેખાતો નહીં. હા હા આવો. એ પેલા પણ જતી ને કેવું લાલ ટેકરી આવ્યા ગયો એટલે જોવા દે હાથ નહીં હા લાગે હાથ છે બાઈક એ આવું છે આવી ગયા એ ભગવાન જય ભગવાન. આપડી રોટેશન જમીન છે ને આપડે. 100% રોડ રોડ જ છે બોલો ને તમે અરે આપણું ગમે છે 70 થી 80 ગુઠા હોય હા તો 15 લાખ આલી દેવાના. સારું આપણું હે ને જો 10 લાખ રૂપિયા લાલો હાલીને ગયો હે અને 15 આવે કે એટલે જોડે 25 તો થઈ જાય આ નાતો હજી ફૂલ પૈસા વાળો થઈ જવાનો હે આ હેડો આપણે હમણાં ઘેર જઈએ લેડો એ બાઈક ઉભી કરતો કશું વાંધો નહીં અહીં ઉભી દો. ઓ હેડો હા લે હેડો. આ પેલું હમું દેખે ને હા. એ જ એમનું ઘર હેલો હાઉ મંગા લે રિપીન કાપ કાપ લે સ્કોર્પિયો ગાડી કાપ કાકા ઓ કાકા કાકા લે અત્યારે જમીન ની વેચે તો મંગમાં બોલો હા લે મંગા સપનું તો જોતેલો મસ્ત અને તું રિફિન કાપતેલો તે શોરૂમ માં એવું છે અને આપણે ગાડી ઠેઠ શોરૂમ ની બહાર કાઢ નાખેલી ત્યાં પૂરા બધી સપનાની પાથાળી ઊંઘમાં બોલતેલા ઊંઘમાં એટલે હારા ઊંઘમાં બોલતેલો ને હું હારા ઘેર જ છું અરે મંગા ખતરનાક સપનું મેં જોયું બોલ શોરૂમ માં પૂરા આપણે આનંદપુરા શોરૂમ માં ગયા આપણે બે જ જબ્બર પૂરા ગાડી હતી હો કાળી અતિમ કારી જીવે તું જેવી દેખાય છે ને સપના મંગા લાવી હોય તો અરે તું પગ દબાઈ હેડ સારું આ પેલું આપણું ઘર આવી ગયું એ જ એમનું મંગા ઓ નાતુ કાકા આવડે ના થયું તું બોટ વાટે બહુ પડા દબાવ પડે આવતો એવું છે જમીન વેચવા કાઢી એટલે જમીન વેચવા કાઢી તો ખબર હે પણ હારું વધારે પૈસા તો ગોગરો ના ડબાવ તું પા ના ગોગરો તો નહીં દબાવું પણ એમ કરતા કોઈ ખેવી કરવાની ઈચ્છા હું એવું આવે એટલે હું સ્કોર્પિયો છોડાવી દઉં સાઈડ માનો તો આમ મકડ બોધી દો તમે જોજો ને આ પેલા લાલ કાકા ને ઘેર આગળ રેન જોજો ખાલી એવું આમ કઈ મારો ને આમ કરીને અને છોકરો વિચાર કરે છે એકલું સ્પ્લેન્ડર આવ લાઈન મન દાદાગીરી બતાવતો અત્યારે જો એમને ખબર પડ્યું આ વેપારી છે એમ ઓય જા પોણી માં લઈ તમે બેહુ આવું કાંઈ. હું તાર કાકા ઉઠાડું બાચા ઓ બાચા મંગા ઓ બાચાજી બાચાજી ઉઠો ને પેલા લે ના. વેપારી આયા હેડો એવું લે ને આ શું બેરે જ આવે તો બેહો બેહો બે વેપારી હવે વચ્ચે બેહો ને તમે થોડા સાઈડમાં બેહો આપણે પેલી વાત થઈ જાય
વચ્ચે વાત કરી ને પેલી બહુ તો વાત બધી કરી દીધી હે હોવ. એટલે અને પેલો કાગરે બાગરે બધું રેડી જ છે હવે મંગળ હવારે મોકલ્યો ને પંચાયતમાં બધું કરીને જ લાવ્યો છે હા આપણે બીજી વાત કરી દઉં. તમ જમીન આપણે બતાવી પડશે ને ઓવે બતાવી તો બતાવી દીધી તો મેં કહી દીધું કે આપણે પેલું જે રોટ છે જમીન લી એવું પેલું આપણે ગુઠાની વાત કરતા હડો કેટલા ગોટા જમીન છે તમે એ 72 ગુઠા છે તમે જમીન જોઈને જ આયા છે હા કેટલા ગુઠા છે કહો એ 72 ગુઠા છે હા 72 ગુઠા છે હા 3 કરોડ રૂપિયા આપી દઈશું ના હારું 3 કરોડ તો નહીં રાગ આવે કારણ કે હારું અમારા જોડે વાળાએ જમીન વેચી ને એ હારું 4 કરોડ માં ગઈ છે એટલે હું 4 કરોડ ઉપર કિંમત માંગવા માંગુ છું એટલે તમે 3 કરોડ માં નહીં રાગ આવે 3 કરોડ 20 લાખ લઈ લેજો ના 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 નહીં રાગ આવે અને નાથોજી તમને નતું મેં કાલ કીધું હા રે અમે ગમતા જ. જો આપણે જમીનની જરૂર છે હા. એટલે આપણે જમીન તો લેવી જ પડશે હા હું એમને વાત કરી દઉં હડો ને હા ભાઈ ભાઈ જાઓ જો વાત થાય હા એવું એમ કે છેલ્લા 4 કરોડ રૂપિયા આપી દો તું ડાયરેક્ટ ડીલ પાડે જતો થોડુંક આગુ પાછું કર હા એટલે આગુ પાછું રહેતા એકલા જ થાય આવું એ આ તમને હે ને એ તમે 3% કમિશન લો હો ને 4% કરાય 4.5 કરોડ કરાય ને અરે નહીં થાય પણ હું નહીં રાખા પછી તો બીજા માર ભાઈ બોલાવવા પડશે એટલે હારું વાત તો કરો વાત કરો તમારે શું થાય છે એટલે હવે એમ કે 4.5 કરી દો કે 4.5 તો ના એવું હા એટલે આ બાદશાહ નહીં રાખાવે એમ કે હવે એટલે આ મંગા આ તો તરી અત્યારે આવશે તાર માહો હોય હે તમને ના અરે યાર તો ચમ આ ગાડીઓ ગાડીઓ બધું હે આજો આવો 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 ચમ અત્યારે તમે ભૂલા પડ્યા પણ હેરતા આયા અમે મને કદી કરવા આવ્યો છો એવું બેહો બેહો તા કોને આ સે કોમના માણસ આ અમાર ફરિયાદ નાથુજી છે અને આ પેલા વેપારી છે હોવે એ હે ને જમીન વેચવા કાઢીએ હાડું તમે વેચી ને અને તમારા ઘેર નતો આવ્યો આ મહિના પહેલા તો હારું મને થોડુંક લાગ્યું ના કોઈ વેચી મારો તમે પણ ચમ અચાનક આવી ગયા હા અલે આ મંગા આ એવું નહીં લાગતું કે હવે હવે બધું પરવારી જ્યાં હોય એમ પરવારી જાય એવું જ લાગે હે, તો કે જો સ્કોર્પિયો હતી તો પેલું બુલેટે સારું નહીં હા તાર મહાજો તો ફોને નહીં બધું ચો મિલે છે બાબા વેચી જ નહીં માર્યું પણ પાછું બધું ગતું રે હા કે આ તો કે જમીન વેચી અને બધું લાવે આપડી બેપડી કરી નહીં હોય હા તો કે સારું જો આપણે વેચી છે ને મેં કહ્યું છે ખુશીના પૈસા જ નહીં હોતે ને એવું જ લાગે એવાય પરવારી છે ને આપણને પરવારી મેં તું આ મંજુ સર નોકરી પછી જવું પડશે એવી રીતે તો ના જવાય ને પણ સારું એટલે પણ હે ને આપણે હે ને શીખતું રહેવું પડશે જેમ બને ને એમ પાછા કાઢી મેલું તાર મહાન હા તોતરીઓ બહુ ઓછો નહીં પટડો છે બધા પૈસા લઈ જાય કરવાનું શું વાત સાચી હા બૂચ મારીને જતો રે પા હું ગયેલો બૂચ મારવા એમ તો પણ હારો મોનો જ ના એટલે આપણે વેચવા કાઢવી પડી હા હા કરે બોલો મને થોડું પોસું સંભળાય તમારું નામ શું છે મારું નામ નાથુજી હાથુજી બેરો શું હોય બુડો હાથુજી નાથુજી હાથુજી વેપારી આવું કહી આવ્યો હે બુડો તમે હાડો શાંતિ બેહો કેમ એ તો હાલો જબલો છે એવું હા તમારે છેતરાય ના રે જોજો હા એટલે છેતરાતા હોય હવે નાથુજી બોલો વો ધોન પણ નહીં લેતા હા વાપરે હા ઓછું એવું હો એટલે એવા બધું પરવારી ગયા છે આવું પતિ ગયો હો હો અને આવું જ કરે એવું ઘેર તો કોઈ વાપરતું નહીં હોય ને એમને વાપરે ને ઉકાર એટલે પણ ના હાથે મહિનો 2 મહિના થાય એટલે 2 વાટા હોય તે રિહાડ આવી ગયો હોય ના રિહાતા નહીં ત્યાં તો ઘેર થી પેલી એમનો અમાર હારે કરે ને એ કાઢે અમર કે વાપરે ઓછું દાઢો કે તો મરચું લઈને આવે એટલે એટલે જ તમારે હાથુજી હાથુજી કરે તો એક દાવ જવા દે ને વાત એમને ઘેરે કઈક લેવા મોકલ્યા છે ને પૈની લેવા મોકલ્યા ને તો તેલો ડબ્બો લઈને આયેલા જબ્બર પડે છે ને આ તો કોમેડી હે પા અમાર હોય અને લગન પ્રસંગ હોય ને હા તો જોવાનું જ નહીં આખી રાત આવાજ કાઢે એવું કોમેડી દેવી વાપરે જ ના લે આપણે છે ને એના પૈસા ની આપણે પૈસા આપી દે હળો આપણે તમને બોનો કરે તો હા તે લો ને
હા અપ્પાજી નું વધારે હાલ હેડો તમે લો પાછા કેટલું કોવાનું છે નાથુજી? હા 10 લાખ રૂપિયા હે એવું એ હાટું તમ રહેવા દો તમને તમ શાંતિ બેહો લે મંગા તમ આન મળી લીધા જાઓ તમે મઈ જાઓ આ મંગો અંદર લે જાઓ. એ જાઓ તમે મઈ જાઓ તો મને તખાવ થોડા એ તમે બતાવો જાઓ ને તમે મઈ ઘરે હેડે તમે બોલો આ તો એમનું પરવારી ગયા છે તો મેં હતું કે બુલેટ ને બુલેટ લાયા હોય બધું વેચી માર્યું છે છોકરો આ ઈવણ ચાલુ કરી જીવન ચાલુ કર્યું દેવો નહીં આપણે બેહો બેહો તમે બેહો ને તમે બેહો એ તો બધું ચાલ્યા કરે એ તો મારે તો અને જાનની જમીન વેચવા કાઢી હે ને વેપારી તને ચંપલો ખૂટતો જ નહીં આ જોવાના કેટલો બધે બહુ પડી રહે તમે કે લોકો પૈસા વ્યાજે લેવા આવે મારા જોડે હું પેલા લોકો ઘેર જતેલો ને તો મને કાઢી મેળ નાથુજી હે એટલે હે ને અને પેલો લાલ્યો ને એ તો મારી પથારી ફેરવી નાખી અને પેલો ગટુ રોણો હવારોમાં આવીને આગળ રોજરા રડતેલો હવે પૈસા લાવો ને ક્યાં એટલે હારે હું તો કે છાપવાનું છે મેં જમીન ચમ વેચવા કાઢી આ ઘર બનાવવું છે સારું કેવાય અને બસ હવે યસ કરવો છે 5 સ્ટાર હોટલમાં ખાવાનું અને બસ હવે જાત્રા જવું છે પા જો હવે જવું છે એટલે હાડો અને મંગા સુલ્યા તું પાછા બહાર આવ્યો આપણે જાતે બહાર નાખી છે કાકા એવા. પાછા મેલ તું અને ના મોને બે આલજે માહા થાય તો શું હતો તે મહાન મહારાજ ને બોલો એટલે માહો આ તો માર હાડો તો એક નંબર નો યાર જવા દો ને મેં કહ્યું ના ઓછું વાપરે ને થોડુંક મગજ ઓછું છે હા પેલા પૈસા કરી લે હવે તમે ભાઈ અમે તમાર પણ મને વિશ્વાસ છે તમે ચિંતા ના કરજો કારણ તો બીજા તો અમે હે ને હા. ફોન પે કરી દેજો તમને હે ફોન પે કરી એટલે દેજો ફોન પે એટલી બધી લિમિટ નહીં આવતી એટલે થોડાક કરશું પછી બીજું ના માર મૂડી જોવે યાર એવું? હોવે યાર, હવે આવું કાલે આવીને આલી જજો તમે. બરાબર હા. અને હવે આ દિવાળી તમે શું કરશો જમીન ને ખેરજો પણ મને 2 કરોડ પહેલા કરી આલજો 10 આલ્યા એટલે 1 કરોડ ને 90 લાખ રૂપિયા રહ્યા. અલે હારું વેપારી ચાલે વાળશો તમે વાયદો કરો મને બે ત્રણ દાડામાં આપી દઈશું હા હા ના તો તમારે પણ હા હા બરાબર અને જે તમારા જે થાય એ તમારો વેપાર જે વાત કરી લે હા 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 તમે આવું મેળો આ કેટલા રૂપિયા એ ખબર હે તમને આ જવાનો એક જ છેડો કરવાડો રેડા તો નથી લે હેડો હા તો આવજો હા હા, વેપારી હા. શું કહ્યું ભૂલ ના હા થાય ના થાય ના થાય એટલે મંગા હા બોલો આ પૈસા હે ને તારા માહોના જો ને એમને દેજો હો કે હા જા ઓકે હા. પા જોજે મારો બેટો પેલો આવ્યો છે અમાર પા તોતરિયો એ તોતરિયો બધું આ સપાટા બોલાવીને ના આવી જાય પણ તોતરિયા હાથમાં આવવા દેવું નહીં પણ તોતરિયો આવ્યો છે તો પૂછ મારવા તમારો એટલે મંગા જોજે પા એટલે મંગા એટલે હાચો દો કે લ્યા હા એ મહો લીન દોડ કાઢે પૈસા લે આ જાલ જાલ થાય ગયો તો થા આઈ પા પા પઠાઈ જાઓ, પઠા. હાડું બેહા શું થયા બેહા બેહા લે 100 રૂપિયા લઈ જાવ લાવ તો ભાઈ લે મેલો લે આ મારે બધો ઠાવતા હતા હારું હારું લે બચ્ચો પૈસા આલો, ઘરમાં લાવો. ના ખવાય તમને હાલો 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 તો દેવાડો મારો બીજા બહુ હતા મંગા તે તો બે તો ના લે મને લાગે ચલો કીધું નતું તને કે હાચો એમ એ કાઢી દોડ કાઢે માં જો લે બેહા મન પક્કા ના પડે ઉપર કાઢી લાવું તમને લો ઇધર આવ કે નીચે વાળા અને આ બધી બરા એક એક જ આવે હરખી જ આવે એટલે આદે મંગાવી નું બંડલ આદે પુડા અહીં બતે લે વાડો આવ ખાઈ બેસી જાવ તમે ના હું ટટોઈ ખાવાનો લે પકોડિયા તમારી ઉંમર થઈ ખવાતી હોય આ ડડો જઈશ આ ઢઢો અલે ભઢ્યો નહીં ઢઢો ને ભજ્જો કહેવાય ને મંટુડા લે મંચુરિયન અલે આ વને હે ને આ કોને અહીં મોકલ્યો છે તે લે મંગળે બે આ વને હે ને આવરા હાથની હાલે ને આ તોતરાવાળો બહાર આવી જશે લે મંગા બોલો લે તું શું લે વારે ગઈને આવો ગોટતો નહીં આવો અહીં આયગા મના બા શાંતિ બે રોટલા શાક બનાવે ખાઈ જાવ ના ડોલે લે મંગા ઓમાય શું કા તને કેટલી વખત કીધું કે હાચો હાચો એ એવા ના કરે તું લે તારા મેં બુદ્ધિ નહીં તું તાર મહા જેવો જ છું એ એવા પણ ના બેહન શાંતિ ની જગ્યા પર ઠરીને લે હાડુ લે ભાઈ લ્યા લે મને મારા પૈસા આવો મને આલે છે
કોણ આ છો બે? તમે મારા પૈસા મને દાદાગીરી બતાવો. લાવો હું તમને બતાવું પૈસા. હાડુ આવ શાંતિ બેહો અને ભાઈ હુઈ જાવ જરીક વાર થાચી ના આવે ને તો તમે હુઈ જાવ. ના નહીં જોતે તમે હુઈ જાવ. એ મંગા હા લે આવું હે ને ગમે તે કરી અને આ હાટુન કામા હાટુન કાઢતા મહાન કે આવે જો અહીં રહેશે ને તો મેં તને કહ્યું ને કે બૂચ મારી ના એક તો લીધું બંડલ એને અને એનું ઘર હોય જો ને આ પોરો પડ્યો છે. એક તો છે તોતરું ભજ્જટ ઠડ્યો કે બોલ ચાલે શું પૈજુ બોલતો નહીં યાર તો આ ઘેર હે ને આ તાર માસી એમ એ તો આગળ માં હારી તાર માસી થાય ને માર માસી કશું ગંતી નહીં વણે અહીંયા આગળ આવે તો 100 રૂપિયા વાપરતો નહીં ને આખું જો ને બંડલ લઈ લીધું 5000 રૂપિયા લઈને કાઢ્યો છે. તું ગમે તે કર અમને ही કાઢીએ આપણે. ઓ હા લે હાડો તાવ જવું નહીં ભજ્જો ખાવાની જવું નથી લાવવા તું જા તો પૈસા શું કરવા તમે લીધા? લાવ પૈસા લાવ મેં તો કોક લઈ હશે લે આમ બચ્ચો ખાવા જઈએ બચ્ચો તમારે ભોણિયા લઈ જાઓ ને ભોણિયા ખાવા જઈએ. ભોણિયા બે જાઓ તમારે ભોણિયા તમને વાલો નહીં ચાલો લઈ જાઓ ભોણિયા લઈ જાઓ ભોણિયા મંગા પૈસા વધે ને તો પટાઈને લઈ લેજે બા મહા કરજે તું હા કે હા જા કોઈ મંગા હા 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 આવો ના તુજી આવો આવો. આવા બોલે ને આ કોણ છે? એટલે આ તો ભાઈબંધ છે. એવું ઓય હું મારો ફારું આસમાં લખીને બખી મળલા પૈસા વાળા ભાઈબંધ ચોથી મળ્યા હતા. એટલે બહુ ભાઈબંધ આપણે જેવા તેવા હશે. મોટા બધે ગરીબ ભાઈબંધો જોડે ફરતેલા ને કાદમ બાદમ બોલતેલા ને. એટલે બાજુ પૈસા આવી ગયા એટલે મોટા ભાઈબંધો રાખવા પડે. એવું છે. હોવે ને? હાચે હાચું બોલો કોણ છે? એટલે વેપારી છે. વ્યાપાર છે હોવે શું ને જમીન ના સોનાજી આવત કરે યાર. આજે તો ગયો વ્યાપારી છે વ્યાપારી જમીન ના એમ કે હે. અરે નાથુજી બોલો ને. કોની જમીન નો સોદો માર્યો? એટલે બાદશાહ રોટ જ જમીન હતી અહીંયા. ઓ મારો હારું લાલભાઈ નહીં આલે તમને પૈસા એના તો ચો લાલભાઈ મને વસ્તુ હવે નાથુજી બોલો બોલો. આટલી એક જ વાત કરવા દો હે બરાબર. આ તમે આવી પાટીદારો ના જમીન તમે અહીંયા આલાવો બરાબર. મેં તો ભલે તમે 10 લાખ રૂપિયા તો આલ્યા જ છે બરાબર ગોળા પેટે બોલો. તમારું કમિશન રીતે બરાબર. આ વાવેરી બાઈને તમે ગાલો છો બરાબર. એવા આવી જશે શાનદાર મકાનો તોડી બોજ છે બંધા માર દેશે તો આપડા માણસો આ પગ દંડી જતેલા એ અમને જવા દેશે એવા. ના તો બધા હું શું કરું? એટલે હું શું કરું એટલે તમારે આવા વ્યાપારી લાવતા શરમ આવી જાય. ચાલો બે હાથ ચાલો બે હાથ તમે શરમ આવી જાય. આવે ખબર પડે છે તમને? તમે પૈસા જોયા હા પૈસા જોયા તમારા પૈસા નહીં તમે અમને પૈસા ની નહીં પડી. આવા બારના લોકો આવે મકણો તો નહીં બોધ વંડા ચની ગાલે તો અમારે જવું છો. અરે શરમ નહીં આવતી? તમારે તો ભાઈ પૈસો ને લાલચ છે. પૈસા તમે જોતા તમે પાછા લો હા હાલો તમે પૈસા લો 10 લાખ રૂપિયા એ તો લેવાના જ ને. એટલે લો હેડો તમારા પૈસા પૈસા શું કરવા લો 1 2 3 લઈ જાય ને 8 લાખ જ થયા. બીજા હાલ દે બીજા આવું 2 લાખ મારે પૂરતા જોવે. આવડે રહી જાવ હેડો અવડે ને અવડે જ જોવે. લે આ જાવ બુડો ચાલો રોનાજી, હાલો, હાલો, બે હાલો. લે ના બે હાલો. 10 લાખ રૂપિયા નતા આલ્યા તમને તો ગયા છો બે લાખ. એના ઘેર પડી રહ્યા બીજા તો તે ઘેર પડી જાય લેતા હોય લેતા હોય નથી લાવડે તમે બીજા ઘેર પડી જાય બાપા આ રીતે આગળ લેતા હોય ધ્યાન ને નહીં સવાર તમ ચાલો. તમને ખબર હે ને હે? હા? આ લાલો ભાગ છે એમ. અરે એ તો ખબર હોય આમ બસકો ભરો ને તો એક લીટર ખૂન પી જાય તારું. બાપા બસકું તો ભર્યું પણ તમે હા લીટર ખૂન પીવા બસકું ભર્યું અને તમને આવી શરમ આવી જોવે આજ ભાઈ આવો ધંધો કરશો ના નહીં કરું નહીં કરું હા નહીં કરું એમ તમારે જમીન કોને આલવાની લાલભાઈ ના દઉં હજુ કહું 2 લાખ રૂપિયા મારા આલ દો. હે ના તમારે જો 2 લાખ રૂપિયા મને હાલ દે હેડો જલ્દી જલ્દી હા લા હું એમને આપી દઉં લાલભાઈ તમારે વેપારી બે આલો ને ભાઈ કોઈ દર આવવાના હાલો રોનાજી હાલો. અમાર ફરી પગ ના મૂકવાના હું વાડી બોલે કાલોજી એવું નહીં
વસ્તુ હપરાયા વાત તો કરો. બોલો હેડો. આપણે પેલી બાદશાહજીની જમીન ખરી ને પછી આપણે રોડ વાળી એટલે તેની મેં 10 લાખ રૂપિયા કમિશન આલેલું નાખી દીધું. આવા દલાલ છે ખબર છે ને તમારે? લોકોને રૂપિયા લેર કરે તો આ વેપારી લઈને આવે બહાર ના. હવે આ કિંમત નું હું તો એમ તો મોં માંગી આલ દે બરાબર. મકાનો તોડી બધા વંડા બોધ દે તો ભાઈ આપણે તો ને જવું આવું હતું હે કો સમજાવો બે શબ્દ અમને. એવો ત્યારે બાદશાહજી ઘેર હેડો. લેવા બધાને લેલો હેડો વેપારી લેલો લેલો. મને તો લાખ મારવાનું મન થાય અને અત્યારે રૂપિયા આલ્યા દેખાતા બંડા બાદશાહજી વાત કરો. જો બાદશાહજી હોઈ રહ્યા કલુજી ઉઠાડો એમને એને દેખાતા નહીં અમને. લ્યા કલુજી તમ આયા તમને કોને કીધું? લ્યા બેહ લાલભાઈ બેહ ઘટુભાઈ બેહ ને તો હવે હે ને મોન આલવાના દાડા બધા ગયા. બાદશાહજી હવે 4 કરોડ રૂપિયાની ડીલ પાકી કરી છે. પણ એ તો તમારા માટે સરપ્રાઈઝ છે. એટલે 4 કરોડ ની પાસ નહીં થાય એમ. જમીન મારી કલોજી આ જમીન મારી તો આગેવાન તમે બેહો ને. ના ના તમે મારા કમ્પ્લીટ છો ફરી એમ કે કોઈ આ બધા નહીં માનતા એમ લોકલ માણસ આજે નહીં પહેવા દઈએ ને કાલે નહીં પહેે પણ એ જમીન મારી મારું નામ આ ડોસી નું નામ મંગાણ. તમે કોણ કે અમારે આલુ હોય તો આલુ ના એ જમીન ઉપર મારો બાપો મારા બાપાનો મારા બાપાનો બાપો ગોલી ગોલી હેડતા લાયા. હવે બાંધના આવીને આપણે બંગલા તોની ગોતે બંડા મારા કલુજી કોણ જવા દેશે? તમારા રસ્તા નહીં તલાવ રહીને જાવ. એટલે તમારું માખડે જમીન આવી એટલે તમે દાદાગીરી કરવા ફરી વાર એમ? જો આ જમીન વેચવા કાઢી હોય ને તો તમે વેચવા કાઢી તમને કહું એટલે તમારો બધાનો ત્રાસ છે. જો હું ભેડા કરું તો તમે આવતા દાડા હાથમાં ભેડા વ્યાની જાઓ. ગઈ વર્ષે મેં કેરો કરેલી ને આ તમારી ડોસી કેરો માં નહીં ખાતી. આખો દાડો ફોલા આવે કોણા લેવા આવે અને છેલ્લે તો લૂમો હોય લઈ જતેલા તમે. એટલે બે કેરો ખાઈ એમ ચો બગડી જવાનું એ બધું જોવા અને ગટો તમારે જમીન જોતી હોય ને 8 કરોડ રૂપિયા લાવી દો મને. 8 કરોડ કિંમત કરાય દો તમે. 4 કરોડ થયા બરાબર. અમારે જોડે ડબલ છે ના ગમ વાળા જોડે એમ નહીં કેતો કઈ દે ભગવાન ને કરું બાદશાહજી ઉકલી જશે તો બાઈ ના ખભા મારવા આવવાના ફરેવાળા આવશે ગોવાળા આવશે ને. લ્યા તમારી વાત તમે ના બોલશો. આ બધા મને કેવું વિચાર્યા તમને ખબર હે? કેવું વિચારે? આ ઓમની ડોસી ગઈ વર્ષે આને આવતા વર્ષે ગઈ વર્ષે તો મેં કેરો કરી અને આવતા વર્ષે મરચો નથી કરી. આવશે બચ્ચાભાઈ આવો આપણે એકવાર સરફ ભરીએ. લ્યા મંગા બીજે ખાસા બધા વાપરી ખાઈ ગયો તો મળી લેજા બે મળી લેજા. હાડો તોતલા પેલા ભાઈ કે પકોલી થાવા દઈએ કે પકોલી થારી. જો લાલભાઈ એ ને મારો ભાઈ કરતો મારો હાડું ચો ગાલ્યો ઘરમાં 4 લાખ હાડું ગોડન આખું ફર્યું ગોડું કરે. જોવા કલુજી લાલ્યા અને ગટુ તને કેવું જોવા જે કેવું હોય કોણ મારા હાડું ના કેવું જોવા કલુજી બરાબર. નકર ફરી મજા નહીં રે. હાડું વિશ્વાસ કરાય એટલે આવ્યો
લે હાલો લે હાલો હા 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 બસ કલુજી જય દો અરે આ જોવા દે હારા હવે જીવ ની આગળ જાય ફસા કે દે તો વાંધો નહીં. અરે આવા હાડું પાડા નારા આ તમારી જરૂર નહીં તમારી જરૂર મારે જરૂર છે ને તમે જો આ તમને બેન એક વાત કહું હા જમીન તમે જોવે એટલે આ નાસુજી તમે હોત આયા છો બેહો ને. એ તાર આવશે મેં આવો યાર મેં મિલન તમે બેહો યાર એટલે વેપારી તમે બેહો ને જો જગ્યા મળે તો બેસજો અરે આપણી જોડે જગ્યા નાવા માણસ ની જરૂરત જ નહીં જેને ના કરે આવા આવતા ફરી આવે ના ને તમે આવો અમને જોવા અમને જમીન જોવા હે હા બેન હે એમને કહી દો 5 કરોડ રૂપિયા આપ દે જમીન આપી સમજાય દો અને જો એ નહીં મોને ને તમારે જોવા છે નહીં જોતું અને નાથુજી હે ને કહી દેજો 50 લાખ રૂપિયા આપજે રોકડા કેમ કે મેં આલવાના કરેલા એ 5 કરોડ રૂપિયા અમે કહી દે બરાબર બોલો કાલુજી કેટલા એમના કહી દો 3 કરોડ 90 લાખ રૂપિયા આપી દે કહી દો એમને ફટાક ને કહી દો જોવા લાલભાઈ તમે એમને લાફો મારે હે ને હા. હવે હાથપીન ફરતી હોય મહિનો અંત રહેવાના છે એવું છે? હા જો 100 ગયેલું છે જ એમનું તમને ખબર હે હા રાતે પાછરી મારે તો મન ના કેવા થાય હા એ બરાબર તમારી વાત મને ગમી હા એકને એક જ હાડું હે હા બીજો હે ના તા ઓછો કરવાનું તો સમજાઈ દેજો અહીં લાલભાઈ ના આધારે જોવા એ વાત કરો તમને હવે હે ને આ બાદશાહ જોડે હે ને 4 પેટી પડી એવું ચિંતા નહીં બરાબર 4 પેઢી પડી મારા હાડું છોડાવવાની તાકાત છે મારામાં એવું હે અને જયારે મારો પગ ભાઈ જો ને હા તો તમે ચમ ના હતા જમીન લેવા આયા પણ ચારે ત્યારે વચ્ચે ભાઈ ગયો તારે ચેતર ભાઈ જો તારે ને હા તો હારા કરમ કર્યા ના ભાગા અમારા જો ભાગા હારા કરમ કરવા પડે હવે તમારા ડોસી તમારા પાટિયા ભાગે છે પણ બહાર નહીં આવતું કાંઈ? તો બધી ખબર હે મારો મંગો હે ને આખા ફરિયામ પડે એ તો આની વાત કોઈને ના કહેવાય તમને ખબર ના પડે તમે બોલશો જ ના ઓન કાલે બોલાય ઓય, ભણાને વળતર કાઢવાથી તમે કહી દો યાર રાસ્તા બે ડીલ કરવાની હે ને એમને કહી દો 3 કરોડ 90 લાખ રૂપિયા આપી દી બોલાવે તમારે 3 કરોડ 90 લાખ રૂપિયા કે હે બોલાવે ચલો લેરાગા પેલા 4 સાડા 4 કરોડ આલો ત્યારે 10 લાખ રૂપિયા ઓછા લઉં મારી વાત સાંભળો કોને સમજો બાદશાહ 3 કરોડ ને 90 લાખ રૂપિયા કે હે પર્યાવરણ હાલ દો જમીન બહારનો કોઈ નહીં આવે ફરી જો કભો મારો હે ને બમણા દવસી કલુજી મારે ખભાની જરૂર નહીં મારો મંગો હે ને એટલે ઘાતક પિક્ચર માં નહીં કે કાશી અકેલા આયેગા કેવો મારો મંગો હે ને 4 કરોડ રૂપિયા આવશે ને બદામ કાજુ અને જીમ ચાલુ કરાવે ને મારો મંગો એકલો પણ ઉચકી જશે આપડી નદી આગી હે મંગો એટલે ટ્રેક્ટર નવરત છે આમાં મને જો આગળ ખબર જોવાય આવે છે કઈક પડ્યો હોય તારે અમને લાસ્ટ કિંમત શું છે એ તો જણાવો 4.5 કરોડ રૂપિયા 4 કરોડ કે હે બોલો લાલભાઈ તમારે હા, ચાર ના હોય યાર એટલે લે આ. હે? આ જોયું ને આગેવાન ના માર્યો આગેવાન ને તમને શરમ આવી જોવા આવડે ના મરાય મારો હાડું કે જા સમજાવો એમને સમજાવો બેહો બેહો આવું હતું યાર આગેવાન મારું હતું હોય જેવો છે એવો એ મારો હાડો છે મારા ભાઈ કરતા પણ વધારે છે એવો એટલે તમને નહીં ખબર તમે કેવા છે? આવું થાય તો જમીન આપડે કર દો નક્કી એટલે નાથુજી તમે તો કઈક બોલો બહુ બાબા ભાઈ તો બહુ મારે કોને આ બધા ચમ આ ભાઈનો બોલ્યા દીધો મારો તો આ કલુથી આ હતો પણ મારી ચમ માર્યા પેલા બહારના લેલા એટલે એટલે એમાં તમે તો ધંધો કરો એમાં એવું કહેવાનું હોય હવે મારા હા, એ પણ છે. તમારે મારે તમે 4 કરોડ નક્કી કરી દો બરાબર બાદશાહ હે 4 કરોડ નક્કી કરી દો જમીન ના પણ જો આ પૈસાની જવાબદારી તમારી હા ભલે હું વેપારી યાર આપું મોહન બહુ ગરમ છે હા જાઓ બાબા તમારો બધે જોઈએ રગા ના આવજો
રાજ. તો જોવા જમીન 4 કરોડ માં નક્કી કરી છે પેલા વેપારી જોડે બોનું આલેલું બરાબર. અને જો તમારે જોતી હોય તો 4 કરોડ રૂપિયા લઈ અને પૈસા વચ્ચે તમે અને એ પૈસા નહીં આલે ને તો તમારી જમીન છે લે. હા પૈસા મળી જાય તો તો પેલા મને 10 લાખ રૂપિયા રોકડા લે તમે મને 10 લાખ હલાવો. હાઉ તો મળશે. 4 કરોડ નક્કી છે જમીન. રાણાજી હા હાલ દે આપડા પૈસા હેડો. અલ્યા પૈસા તો આને તોય હા, નાખી વળી. તમે અમે તો પણ ઘરેથી આખા 8 કરોડ રૂપિયા કે તા ભાઈ 8 કરોડ તો હલાતા હોય એટલે બધા લો હાલ દો. ગણી લો તમારે આપે. હા વિશ્વાસ લાવો તો ગણી લો. હાલ દો બાદશાહજી નકર. વાહ વાતાજી 7 કરોડ બરાબર તમારા જમીન ના કર લેજો પા આટુ હા હું નીકળું તા તો ત્યાં તો ઉતે ચમ એટલે રોને અરે પૈસા ગણલો ને યાર, પૈસા ગણલો. પૈસા આયા છે ને એટલે ઉભા રહો. આજુ તમે હે ને મોનતા જ નહીં. એટલે શું તમે જૂઠો મારો છો પૈસા લઈને હે, મંગા હા એટલે સમજાય. એ, મંગા મારું ચરોતર હા